मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी। एक पावन ક્ષણમાં આજનો આ સંવાદ આરંભાય છે। સમયના અનંત પ્રવાહમાં કેટલીક ક્ષણો ઇતિહાસ બની જાય છે અને કેટલાક વ્યક્તિત્વ સ્વયં એક પવિત્ર ગ્રંથ બની જતા હોય છે। આજે મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપર એક એવી આધ્યાત્મિક દિવ્ય ચેતનાનું આગમન થવાનું છે જેમના શબ્દોમાં માં શારદાનો વાસ છે અને હૃદયમાં કરુણાનો સાગર, જેમના વચન માત્ર પ્રવચન નહીં પરંતુ ચેતનાનો સંચાર છે, જેમના જીવનમાં ભક્તિ માત્ર ક્રિયા નહીં પરંતુ શ્વાસ છે અને જેમનું સમગ્ર જીવન સેવા, સાધના અને સંસ્કારનું જીવંત શાસ્ત્ર છે। પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી માં કનકેશ્વરી દેવીજી। આ નામ માત્ર ઓળખ નહીં, એક વિશ્વાસ છે, એક આશ્રય છે અને હજારો હૃદયો માટે એક માતૃત્વપૂર્ણ અનુભૂતિ છે। સૌરાષ્ટ્રના મોરબીમાં જન્મેલી આ નાની બાળકી બાળપણથી જ ભક્તિના વાતાવરણમાં ઉછરી, જ્યાં ઘરની દિવાલો ઉપર શાસ્ત્રોના સંસ્કાર લખાયેલા હતા અને જે રામાયણ અને ભાગવત જીવન જીવવાની રીત બની ગઈ હતી। ભક્તિ તેમણે શીખી નહોતી, ભક્તિ તેમણે જીવી હતી। માત્ર 9 વર્ષની નાની વયે શ્રીમદ ભાગવત કથાનું પ્રથમ ઉચ્ચારણ। આ ઘટના કોઈ સંયોગ નહોતી, આ તો એક દિવ્ય સંકેત હતો। શબ્દો એમના હતા પરંતુ શક્તિ તો પરમ ચૈતન્યની। એ દિવસથી માં કનકેશ્વરી દેવીજીનો જીવનનો માર્ગ નિશ્ચિત થઈ ગયો। લોકહિત, લોક જાગૃતિ અને લોક સેવા। શાસ્ત્રોનો ગહન અભ્યાસ, રામચરિતમાનસ, શ્રીમદ ભાગવત પુરાણ, દેવી ભાગવત, આ બધા ગ્રંથો તેમના માટે માત્ર પૌરાણિક કથાઓ નથી પરંતુ માનવ જીવનના દર્પણ છે। તેમની કથાવાણીની વિશેષતા જ એ કે જટિલ આધ્યાત્મિક તત્વો પણ સામાન્ય માનવીના હૃદય સુધી સહજ રીતે પહોંચી જાય છે। મધુરતા, સ્પષ્ટતા અને સંવેદનાની ત્રિવેણી તેમની વાણીના આભૂષણ છે। માં કનકેશ્વરી દેવીની આધ્યાત્મિક ઊંચાઈને નવાજીને 2016ના કુંભ મેળામાં તેમને મહામંડલેશ્વર પદથી અભિષિક્ત કરવામાં આવ્યા। અખાડાના ઇતિહાસમાં પ્રથમ વખત એક મહિલાને આ પદે આરૂઢ કરવામાં આવ્યા। સનાતન પરંપરામાં સ્ત્રી પુરુષ ભેદ વિના સાધનાનો આ વિજય હતો, પરંતુ માં કનકેશ્વરીજી માટે આ સન્માન નહોતું, આ તો જવાબદારી હતી। માં કનકેશ્વરી દેવીજીની ભક્તિ મંદિરની સીમામાં બંધાયેલી નથી, તેમની સાધના સેવા બનીને વહે છે। તેઓ દ્વારા સ્થાપિત સેવા સદન, દિવ્યાંગજન માટે નિવાસ, ભોજન અને સંભાળ, નિઃશુલ્ક અતિથિ ગૃહ, માં કનકેશ્વરી દેવી કોલેજ, વેદ સંસ્કૃત મહાવિદ્યાલય, આ બધા કાર્યો તેમના માનવતાના વિચારને સાકાર કરે છે। નાત, જાત, ધર્મ કે સંપ્રદાય વગર નિઃશુલ્ક શિક્ષણ,
નિરાધાર બાળકો અને વિકલાંગોની સેવા આશ્રમના ધબકતા પ્રાણ છે. કારણ કે માં માને છે કે જો ભક્તિ જો માનવતામાં ન ઉતરે તો એ અધૂરી છે. શ્રી રામ કથા હોય કે ભાગવત, શબરીનો પ્રેમ, સુદામાની મિત્રતા, કેવટનું સમર્પણ અથવા ગોવર્ધનનો મહિમા, માં કનકેશ્વરી દેવીજી આ બધાને આજના માનવીના જીવન સાથે અદ્ભુત રીતે જોડે છે. તેમની કથાઓમાં પૌરાણિકતા નહીં પરંતુ પ્રાસંગિકતા જીવંત થાય છે. તેમનો સંદેશ સરળ પણ ઊંડો છે. આત્મપરિવર્તન વિના સામાજિક પરિવર્તન શક્ય નથી. નામ સ્મરણ, સેવા અને સંસ્કાર આ ત્રિવેણીમાં જ માનવ જીવનની પૂર્ણતા છે. મેરી કહાની મેરી જુબાનીનો આ મંચ આવા મહાન દિવ્ય આત્માને સાદર વંદન કરે છે. કારણ કે કેટલીક વ્યક્તિઓ કહાની નથી કહેતા, એ પોતે જ એક પ્રેરક યાત્રા હોય છે. જય સીતારામ, જય ગિરનારી માડી. માં આપનું સ્વાગત છે મારા આ કાર્યક્રમ મેરી કહાની મેરી જુબાનીમાં. ચાલો દોસ્તો, ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી અને ખૂબ સન્માનપૂર્વક આવકારીએ માં કંકેશ્વરી દેવીજીને. માતાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત. માં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મારા આ રેડિયો શો મેરી કહાની મેરી જુબાનીના મંચ ઉપર. આપને અને આપના દર્શકોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. મળી, આપ જાણો છો એનું ટાઇટલ જ મેરી કહાની મેરી જુબાની છે. એટલે જે તે વક્તાની કે સેલિબ્રિટીની પોતાની કહાની, જીવન કથની એ પોતાના જ શબ્દોમાં મારા શ્રોતાઓ સુધી પહોંચતી હોય છે. આપ તો એક એવું દિવ્ય વ્યક્તિત્વ છો કે આપના આ જીવનની કહાની સાંભળીને મારા શ્રોતાઓ પણ ધન્યતા અનુભવશે. એટલે મળી, શરૂઆત કરીએ આપના પૂર્વાશ્રમના જીવનથી. આપનો જન્મ અને બાળપણ કેવું હતું? ક્યાં જન્મ થયો આપનો? આપનું બાળપણ કેવું હતું? કેવો પારિવારિક માહોલ હતો? અને આપનું શિક્ષણ કેવું થયું, કેટલું થયું, એ વિશે થોડીક પ્રારંભિક આપણે વાત કરીએ માં. જી, જન્મ મારો મોરબીમાં થયો, જે હાલમાં જિલ્લો છે મોરબી. જી. એ સમયે જિલ્લો રાજકોટ હતો. 1970માં 1970માં 2 માર્ચનો દિવસ હતો અને 2 માર્ચ 1970 એ જન્મદિવસ છે મારો. અને કોઈ પણ વ્યક્તિ અધ્યાત્મમાં જ્યારે એકદમ સફળતાના રસ્તે પહોંચે તો એ વાત તો નક્કી છે કે એમનો પૂર્વાશ્રમ, એમના માતા પિતા, એમનો પારિવારિક માહોલ, એનો બહુ જ મોટો ફાળો હોય છે, બહુ જ મોટું યોગદાન હોય છે. આશીર્વાદની રીતે કહીએ તો પણ ભલે, માહોલની રીતે કહીએ તો પણ ભલે. ભગવાનની કૃપાથી બહુ જ નાની ઉંમરમાં મારે ઘર પરિવાર છોડી અને ગુરુ મહારાજના શરણમાં જવાનું થયું. પણ છતાં એવું તો ન કહી શકાય કે એ પરિવારથી મને કંઈ પ્રાપ્તિ નથી થઈ. 10 વર્ષની ઉંમરમાં ગુરુ મહારાજના સાનિધ્યમાં આવવાનું થયું અને બહુ ઝડપથી મેં પરિવાર છોડીને એમનું શરણ ગ્રહણ કરી લીધું. પણ જે માહોલમાં મારો જન્મ થયો, મને લાગે છે કે બહુ જ ઓછા એવા ભાગ્યવાન લોકો હશે કે એવા માહોલમાં જેમને જન્મ લેવાનો અવસર પ્રાપ્ત થયો હોય.
કારણ કે જ્યાં મારો જન્મ થયો એ વાતાવરણ આખું શિવમય હતું. શિવ ઉપાસનાનું જ આખું માહોલ હતો કે ભગવાન શિવને જલ ચડાવ્યા વગર જલ ના પીવું, આ પ્રકારનું એક વાતાવરણ પણ હતું. અને નાનપણથી જે માહોલમાં મારો જન્મ થયો ત્યાં રમકડા જેને કહેવાય, લોકો રમકડાથી રમતા હોય, મને એ વાતાવરણમાં રમકડાના રૂપમાં પણ હાર્મોનિયમ મળ્યું, ઓહ. સિતાર મળ્યો, આહા, તબલા, વાયોલિન, આહા. એ સંગીતનું પણ માહોલ ત્યાં ખૂબ હતો. એ સમયે કોઈ ગ્રંથની તો ખબર નહોતી પડતી, પણ છતાં જે સ્કૂલમાં મારે ભણવાનું થયું થોડો સમય માટે, એ મોરબીની બાશ્રી બાજી રાજબા કન્યા શાળા, જે મોરબી દરબારગઢના બિલકુલ સામે છે. અને એ સ્કૂલમાં એક અમારા શિક્ષિકા હતા, જેમનું નામ હતું વિજયાબેન જાની. આહા. ક્લાસ ટીચર કે એ રીતે નહોતા મારા, પણ એ સ્કૂલમાં એ વિજયાબેન જાની એક સંત હતા. હમ. અને ગીતાનું એમને ખૂબ જ્ઞાન હતું. તો એ રિસેસનો જે સમય આવે, એ રિસેસના સમયમાં સ્વૈચ્છિક રીતે જેને ગીતા પાઠ કરવા હોય એની ગીતા પાઠ કરાવે. અને મારું ગાવાનું એમને ગમતું હતું, એટલે એ વધુ શ્લોકોનું ગાન મારી પાસે કરાવે. એક શ્લોક તૈયાર કરાવી દે, પછી એ શ્લોક બધાને ગવડાવવાનો 2-3 દિવસ સુધી મારે હોય, જેને લઈને લગભગ મને 5મા ધોરણમાં પૂરેપૂરી ગીતા કંઠસ્થ હતી. ઓહ, વાહ. ગીતાનું જ્ઞાન નહોતું ત્યારે, પણ ગીતાના શ્લોક મને કંઠસ્થ થઈ ગયા એમના કારણે. અને આજે પણ ઘણા સંતો એવું કહે છે ને કે ભાઈ આપણે ગીતાને ભલે ના ઓળખતા હોય, પણ ગીતા તો આપણને ઓળખતી હોય. જી. આપણે એને ન જાણતા હોય પણ એ તો આપણને જાણે જ છે, અને પરમાત્માની વાણી છે, તો એનો ખૂબ પ્રભાવ રહ્યો મારા ઉપર. આજે હું રામકથા કરું કે ભાગવત કથા કરું, શિવપુરાણ કરું, દેવી ભાગવત કરું, કોઈ પણ કથા હું કરું છું, પણ એ કથામાં જે તત્વ છે, એ તત્વ જે આવી જાય છે એ ભગવદ્ ગીતાનું આવી જાય છે. વાહ. અને એ સમયે મને એમની કૃપાથી પ્રાપ્ત થયું. રિસેસમાં મારી જેટલા સાથે ભણતા હતા એ લોકો જતા હતા બહાર, કારણ કે છૂટી હોય 30 મિનિટની, તો બધા બહાર જતા હતા, પણ મારે બહાર જવાનું થતું નહોતું. શરૂઆતનું એનું કારણ એ હતું ખાસ કે જે મને વાપરવા માટે આપેલું હોય કંઈ પૈસા, તો હું એ પૈસામાંથી કોઈ ખાવાની ચીજ ના ખરીદતી. હું સ્કૂલ જતી વખતે એ જે પૈસા હોય એમાંથી બીલીપત્ર ખરીદું, ફૂલ, બીલીપત્ર, અને એ લઈ અને એક શિવાલય જતી, અને એ અમારી સ્કૂલના રસ્તે હતું. તો એની ખબર કોઈને નથી. હું શિવાલય થઈને સ્કૂલ જાઉં છું, હું પૈસાના બીલીપત્ર જ લઉં છું, એનો ખ્યાલ સ્કૂલમાં કોઈને નહોતો ને પરિવારમાં કોઈને નહોતો. તો હા, અડધો કલાક વહેલા નીકળીએ સ્કૂલ જવા માટે, અને શિવાલયથી હું જતી. તો શિવ ઉપાસના અને ગીતા
બે વસ્તુ મને, અને સંગીત, આ ત્રણ વસ્તુ મને અમારા પૂર્વાશ્રમના વાતાવરણથી, માતા પિતાના સંસ્કારથી એ વસ્તુ પ્રાપ્ત થઈ. વાહ. તો પૈસા હોય નહીં એટલે બહાર જવાનું તો પછી કોઈ કારણ નતું. હમ. હમ. એટલે પછી અમે ગીતા પાઠ કરવા બેસી જતા. હમ. હમ. અને હમ. પછી એ થયું કે પછી તો ગીતા જ ગમવા માંડી ગઈ. હમ. હમ. પછી ગીતા એટલી ગમવા માંડી ગઈ. અને મને ખૂબ શ્લોકોનું ગાન કરાવતા. હમ. ક્યાંય બહાર જવાનું હોય બાળકોને લઈને ક્યાંય, તો એ મને લઈ જતા ખાસ સ્કૂલમાંથી, અને મારી પાસે શ્લોકો બોલાવતા. હમ. હમ. તો સ્કૂલમાં પણ મને એવું જ વાતાવરણ મળ્યું, નહીતર શિક્ષકો પાસેથી ગીતા જ્ઞાન મળવું એ તો દુર્લભ છે આજે. હા. તો એ એટલે વાતાવરણ હમ. ઘણું સારું મને મળ્યું કે બહુ જ નાની ઉંમરમાં ગુરુ મહારાજ પાસે 1980માં અમારી મુલાકાત થઈ, અચ્છા. ગુરુજીને સાથે અમારી. હા, હા. અને લગભગ એના 2-4 મહિના પછી તો હું એમની શરણમાં કાયમના માટે ગઈ. હા, હા. એટલે આપના જીવનમાં આમ આપની અત્યારની વાતચીત ઉપરથી મને એમ લાગ્યું કે અ, 3 ગુરુઓ આપની નાની ઉંમરે તમને મળ્યા. પહેલા ગુરુ તો માતા પિતા, જી બીજા ગુરુ આપના શિક્ષક જી વિજયાબેન, અને વિજયાબેન ત્રીજા ગુરુ જાની, આપના આધ્યાત્મિક ગુરુ જે આપના સદગુરુ વિશ્વાનંદજી મહારાજ. હાજી, એમના. એટલે 10 વર્ષની ઉંમરે આપના જીવનમાં 3 ગુરુઓએ આપનું જીવન સિંચ્યું અને જી આપને, એટલે હું એવું માનું છું કે નિયતિનું જ એ વિધાન હતું કે આપને આ જ માર્ગે આગળ જવાનું છે. જી જી, એ સિવાય શક્ય નથી. જી, જી. તો હવે આપે આપણા ગુરુજીનો ઉલ્લેખ કર્યો કે 10 વર્ષની ઉંમરે આપ ગુરુજી પાસે એમનો સંપર્ક થયો. જી, તો ગુરુજી વિશે આપનો સંપર્ક કેવી રીતે થયો, એમનો અને પછી એમના પ્રભાવમાં તમે કેવી રીતે ઓતપ્રોત બન્યા, એની વાત કરો. સેજ આગળથી કહું તો ગુરુ મહારાજના મળ્યા પહેલા હમ. એક વાત મને એવી સતત રહેતી હતી હમ. મનમાં, હમ. કે કોઈ પણ રીતે આ જીવનમાં અને આ આંખથી હમ. ભગવાન શિવનું દર્શન કરવું. અચ્છા. મને એવો ખ્યાલ નહોતો નાનપણમાં કે એટલું સરળ નથી. તો કોઈ પણ વસ્તુ હોય, માનો કે કોરી વસ્તુ હોય, સિંગદાણા કે એવી કોઈ કોરી વસ્તુઓ હોય, એ વસ્તુ હું સતત મારા સાથે રાખતી, અને હમ. ખાસ એવા કપડાં જ પસંદ કરું જેમાં જેબ હોય, હમ. એટલે એમાં ખાવાની વસ્તુ રહે થોડી. હમ. અને ભગવાન શિવજી મને મળશે હમ. તો હું શું આપીશ. ક્યારે એ વિચાર મારા મને આવ્યો કે ભગવાન મને મળશે તો હું શું માગીશ. હું શું આપીશ એ વિચાર આવ્યો. હા હા, કે ભગવાન આવી જશે સામે તો મારે શું ધરવું. હા. તો હું કંઈક ને કંઈક વસ્તુ રાખતી કે અચાનક આવી જાય તો હું આ ધરી દઈશ. હમ. પછી વસ્તુ વધી જાય, જાજી બધી થઈ જાય, હમ. પછી શિવાલયમાં જઈને ચડાવી દઉં, અર્પણ કરી દઉં, વળી પાછું ભેગું કરવાનું શરૂ થાય. જી. તો એ હતું, આ આંખથી ભગવાન શિવનો સાક્ષાત્કાર કરવો. હમ. એના કારણે હું બહુ ભણવામાં ધ્યાન ના આપી શકી, ઓકે. કારણ કે એ એક લગન હતી. હવે એના અનુસંધાનમાં ગુરુ મહારાજની જે મને પ્રાપ્તિ થઈ, હમ. કે મારા ગુરુ મહારાજ સ્વાભાવિક રીતે હંમેશા સ્મશાનમાં જ રહેતા હતા. અચ્છા. એ ગામમાં ક્યાંય રહેતા નહીં. હમ. બહુ શરૂઆતમાં એવું કહેતા હતા કે 7 વર્ષની ઉંમરે એમણે ઘરનો ત્યાગ કર્યો. હમ. તો એ ગિરનારમાં એમણે મોટા ભાગનું જીવન વિતાવ્યું, જંગલમાં. હમ. પણ કોઈ આશ્રમ ના બનાવ્યો. એમને આશ્રમ બનાવવાનું
ગમતું જ નહીં ક્યારેય. ચાર દિવાલ નહીં બનાવવાની ક્યાંય. પછી ગિરનારમાં જ હતા, પણ જાણે મને લેવા માટે જ આવેલા હોય એ રીતે એ છેલ્લા સમયે છેલ્લા એમની જિંદગીના 30 વર્ષ એ આવી ગયા મોરબીમાં, અને મોરબીના સ્મશાનમાં એ પધાર્યા. સ્મશાનમાં તો કઈ જવાનું બને નહીં, અમારે તો કઈ કન્યા હોય ને, સ્મશાનમાં પણ કોઈ આશ્રમ નહીં. પણ એવી કૃપા કરી એમણે કે મોરબીથી બાજુમાં 8-10 કિલોમીટર ગામ છે રાજપર. એ જે રાજપર ગામ છે મોરબીની બાજુમાં, ત્યાં અમારી કુળદેવીનું એક સ્થાન, પૂર્વાશ્રમના કુળદેવીનું સ્થાન છે. તો અમે લોકો મહિનામાં એક વખત પરિવારમાંથી કોઈને કોઈ જાય, અને હું બધાથી નાની હતી એટલે જે કોઈ જાય મને લઈને જાય. તો એક વખત અમે ગયા કુળદેવીના દર્શન કરવા. તો એ વખતે ગામમાં ખૂબ ચર્ચા હતી કે આ ગામની બહાર એક મહાત્મા આવ્યા છે, અને એ મહાત્મા કંઈક ખૂબ સિદ્ધિઓ ધરાવે છે. કારણ કે ગુરુ મહારાજની એક જબરદસ્ત સિદ્ધિ હતી. જો કે આજે પણ એમનો પ્રભાવ અમે જોઈ રહ્યા છીએ વસ્તુનો, કે જો સર્પદંશ થાય કોઈને અથવા વીંછીનો દંશ થાય તો સર્પદંશ વાળાને 3-3.5 દિવસની અંદર એમની સામે લઈ જાય એટલે માણસ ઉભો થઈ જાય. કોઈ વિધિ નહીં, કઈ નહીં. અચ્છા. હા, એમની સિદ્ધિ જ હતી. આજે પણ અમારું જે આશ્રમ છે અહીંયા મોરબી ખોખરા હનુમાનમાં અત્યારે હું છું, એ બંને જગ્યાઓમાં માત્ર એમને સ્મરણ કરે, કોઈ એમનું સ્મરણ કરે અને વીછી કેળો હોય હાથમાં તો આમ હાથ ખંખેરી નાખે તો પણ ઉતરી જાય તરત. એટલે આ અંધશ્રદ્ધાનો પણ વિષય નથી, પણ એવી વસ્તુ છે કે એક ને એક બે જ થાય, એમ ઉતરી જ જાય છે. તો એ સમયે એ ગામમાં કોઈને સર્પદંશ થયો હશે, રાજપર ગામમાં, જ્યાં અમે કુળદેવીના દર્શન કરવા ગયા. ડોક્ટરે એમ કહ્યું કે આ માણસ હવે શરીર છૂટી ગયું છે. એમનો અંતિમ સંસ્કાર કરવા નીકળ્યા, અને એ માણસના અંતિમ સંસ્કાર માટે જતા હતા. અને ગુરુજી જે જગ્યાએ બેઠેલા એ જગ્યાએથી નીકળ્યા લોકો શમશાન જતા. અને ગુરુજીએ કહ્યું કે તમે કોને લઈને જાઓ છો? તો જીવે છે. એમ ખાલી અવાજ દીધો ત્યાં પેલો માણસ બેઠો પણ થઈ ગયો જેને લઈને જતા હતા. એવી તો ઘણી જ ઘટનાઓ આ વિષયમાં તો બની એમની. તો પછી બધાએ કહ્યું કે તમે, એ ભાઈ તો ઊભા થઈ ગયા કે નહીં, તમે કોઈ ચમત્કાર કરો છો ને તમે કોઈ મતલબ કોઈ દેવતા છો કે કોણ છો? કે એ વેશથી એવા રહેતા હતા, કોઈને ખ્યાલ ના આવે કે મહાત્મા છે. હા, અવધૂત હતા. કોઈ પણ કલરનું રૂમાલ વીંટી લે, કોઈ પણ કલરનો ટુવાલ વીંટી લે, અથવા ધાબળો કમરમાં વીંટી લે, કોઈને ખ્યાલ ના આવે કે મહાત્મા છે. પછી લોકો ખૂબ એમને ત્યાં માનવા માંડી ગયા, અને પછી એ ત્યાં હતા એ જગ્યા ઉપર, અને અમારે જવાનું થયું. તો ગામમાં ખૂબ ચર્ચા હતી. તો મારી સાથે પૂર્વાશ્રમના ભાઈ હતા જ્યારે અમે ગયા. તો એમણે કહ્યું કે તો આપણે દર્શન કરી આવી સંતના, આવડા મોટા મહાત્મા અહીંયા છે. તો અમે લોકો દર્શન કરવા ગયા, પણ મને કોઈ ભાવના નહોતી, કારણ કે મારી લગન હતી કે મને શિવ મળે. કોઈ સાધુ સંત હાથે એમને માનવું, એમની પાછળ લાગવું, એ મારા સ્વભાવમાં જ નથી. મારે શિવ જોઈએ. તો અમે એ રીતે
દર્શન કરવા ગયા, પણ ભાઈ હતા મારી સાથે, એમને વંદન કર્યા. મેં તો આમ જેવા તેવા નમસ્કાર કરી, અને સામે શિવાલય હતું, તો હું તો એ શિવાલય જઈને બેસી ગઈ. ગુરુજીએ જ્યાં બેઠા હતા ત્યાં સામે શિવાલય હતું દૂર, તો હું તો ત્યાં પગથિયા ઉપર જઈને બેઠી શિવાલયના. તો પણ ગુરુજીની નજર મારા ઉપર હતી. પછી જ્યારે રજા લેતા હતા તો અમે ફરી વખત વંદન કર્યા. તો એ વખતે ગુરુ મહારાજે પૂછ્યું કે આ દીકરી કોના છે? તો ભાઈ સાથે હતા, એમણે કહ્યું કે બાપુ મારી નાની બેન છે, અને બધાથી નાની છે. એ શબ્દ ગુરુજીને ગમ્યો નહીં. અચ્છા. હા, તો ગુરુજી એકદમ આમ કડક અવાજમાં એમને પૂછ્યું કે તમારી કેવી રીતે, હા, અને નાની કેવી રીતે? હા. બાપુ બધાથી નાની છે, બધા બેન ભાઈમાં નાની. તો ગુરુજી કે ના, મારી અમાનત છે. હા. મારી અમાનત તમારા ઘરમાં છે, આહા. એટલે મને તમે સોંપી દો. અને નાની નથી. અચ્છા. તમે નાની માનો છો તો તમે અન્યાય કરશો આની સાથે. આહા. પણ મને એ ખબર નહીં કે આ કોણ સંત છે, એમનું નામ શું છે. અને બિલકુલ એક હનુમાનજીનું નાના મંદિરની બાજુમાં પતરાના શેડમાં બેઠેલા, અને મને નવાઈ લાગી, હું શું કામ જાઉં આમની પાસે? આ કઈ ભગવાન છે? મારે તો ભગવાન જોઈએ છે. તો મને કઈ બોલ્યા નહીં, એમને ભાઈને આટલું બોલ્યા, મને કઈ ના બોલ્યા. મને તો ચાલતી વખતે એવું કીધું કે મારી પાસે આવતું જતું રહેવું, આ ઘર છે આપણું. મારા ઉપર કઈ બહુ અસર પડી નહીં, અમે તો નીકળી ગયા. પણ 15 દિવસ પછી મારે ખબર નહીં, એમની કૃપા કે ગમે તે, મારા મનમાં એ વિચાર 15 દિવસ પછી શરૂ થયો કે આ મહાત્મા સામેથી મને માગી રહ્યા છે. તો આમ તો ઘર છોડવું કેટલું કઠિન પડે, પરિવારમાંથી કોઈ છોડે નહીં, જવા દે નહીં, ને આ તો મહાત્મા જ મને માગે છે. બહુ સારી વાત છે મારા માટે. અને પરિવાર મોટો છે, આમાંથી તો હું ક્યારેય નહીં નીકળી શકું, પણ મહાત્માને છોડીને ગમે ત્યારે હું જંગલમાં નીકળી જઈશ. તો મારો હેતુ એ હતો કે હું એકાંતમાં ક્યાંક ખૂબ સાધના કરું, જંગલમાં બેસું. પછી નાનપણની બાબતો હતી, એવા કેટલાય વિચારો આવતા કે ભાઈ હું તો સાધના કરતી હોઉં, અને રાત થાય તો શું થાય? તો વળી જવાબ મળી જાય કે આપણે આંખ ખોલી જ નહીં તો ક્યાંથી ખબર પડે રાત થઈ? તો આંખ જ નહીં ખોલવાની. પછી બીજો વિચાર આવે કે ભાઈ કદાચ ભૂખ તરસ લાગે તો વળી એનું સમાધાન મળી જાય કે ભાઈ ભૂખ તરસ લાગે, પણ એટલી બધી ભૂખ તરસ લાગે કે આપણે જીવી ના શકીએ, ત્યાં તો ભગવાન મળી જાય ને, તો ભગવાન પ્રગટ થઈ ગયા હોય, તો પછી તો ભગવાનનું અજવાળું હોય. આવા બધા નાનપણના ખ્યાલો બધા. પણ એટલું મને થયું કે આ મહાત્મા પાસેથી નીકળી જવું સરળ પડશે, પરિવારમાંથી નીકળવું કઠિન પડશે. અને એમ ખુદ માગે છે તો મારે જવામાં શું વાંધો? એકવાર અહીંથી નીકળી જાવ. એટલે પછી મેં 15 દિવસ પછી મેં સામેથી કહ્યું કે પેલા મહાત્મા હતા ને, આપણે ગયા, તમારે દર્શન કરવા છે હમણાં. તો લઈ ગયા, તરત લઈ ગયા. અને ગુરુજી પાસે મેં ગયા તો એટલા બહુ જ ખુશ થયા. હું રાહ જોતો હતો, મને વિશ્વાસ હતો, એવું બધું કરવા માંડ્યા. મને આશ્ચર્ય થતું હતું કે મારાથી શું આટલું બધું અળગણ છે અમને. પણ અમે ગયા, અને એ દિવસે એમણે મને
એક રુદ્રાક્ષની માળા અને એક તુલસીની માળા, બે માળા પહેરાવી. અચ્છા. અને મને જે વારંવાર એમ થતું હતું કે હું એકાંતમાં જાઉં, જંગલમાં જાઉં અને કંઈ એવી તપસ્યા કરું, એટલે એના સમાધાનના ભાગરૂપે એમણે મારા હાથમાં રાજા રામનો એક છબી આપી, ગોળ સિક્કા જેવી પંચધાતુમાં. એમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓ, સીતારામ સિંહાસન ઉપર અને નીચે હનુમાનજી, આખું સિક્કામાં બધું આવી જાય. એ મારા હાથમાં મૂકી અને એમણે કહ્યું કે બેટા રાજયોગ છે. વાહ. એટલે એમ કે જંગલ ને એ બધું નહીં બને, એમ હા. રાજયોગ છે. હમ. એમ એમ કરીને એ છબી મારા હાથમાં આપી. મને કે આ રાખવાની, પૂજાનું ભાવ હોય તો પૂજા કરવાની, નહીતર રાખવી. હમ. એમને મને આપે અને એ કે આજે રોકાઈ જાઓ તમે અહીંયા. હમ. મને તું એ ક્યાં પતરામાં રોકાવાનું અમારે? તો ભાઈને પણ એમનું કામકાજ હોય એટલે એમણે કીધું કે જવું પડશે અમારે. આ તો અમને કીધું એટલે અમે લેતા આવ્યા, જવું પડશે. બાપુ કે જાઓ, ઠીક છે જાઓ. હમ. હજી અમે 10 પગલા ચાલ્યા ત્યાં વાવાઝોડું આવ્યું. હમ. એકદમ પાછા વાળી ગયા અને પછી સમજી ગયા કે નહીં, અહીંયા રહેવાનું છે આજે. પછી અમે ત્યાં રોકાણા, રાતભર અમે ત્યાં રોકાણા. પણ એવું બહુ ઓછું બન્યું. પછી ત્યાર પછી એમની મને આજ્ઞા એવી હતી કે કોઈ લૌકિક પ્રસંગોમાં ન જાઉં, બરાબર. જ્યાં સુધી આપણે પરિપક્વ ના થાય ત્યાં સુધી. હમ. હમ. તો મેં પૂછ્યું, મેં કીધું લૌકિક એટલે શું? હમ. એટલે પછી એમણે મને સમજાયું કે લૌકિક એટલે કોઈના લગ્ન હોય, કોઈના જન્મ દિવસો હોય, આમાં આપણું કામ નહીં. મેં કીધું ઠીક, એવી આજ્ઞા કરી. હમ. અને એના એક દોઢ મહિના પછી એ ખુદ જ એક દીકરીના ત્યાં લગ્ન કરતા હતા. હા. જ્યાં બેઠા હતા ત્યાં એક ગરીબ કન્યાના, અને આખું ગામ બોલાવેલું ધુવાણાબંધ. હમ. તો મને થયું કે આ તો એમને ત્યાં જ છે, શું વાંધો જવામાં? હમ. દર્શન બી થાય ને, એવી વાત હતી. હમ. તો હું ગઈ ત્યાં, એમાં મેં હાજરી આપી. જેવો પ્રવેશ કર્યો ને મને એકદમ તાવ શરૂ થઈ ગયો, ઓહ. બહુ તાવ ચડી ગયો. હમ. તો હું એક ખૂણામાં આમ ધ્રુજતી હતી. તો લગભગ 7-8 હજાર માણસ હતું. હમ. એ બધાને છોડીને ખૂણામાં આવ્યા મારી પાસે. હમ. મેં ના કીધી હતી ને, હા. આમાં આપણું કામ નહીં. આજ્ઞાનો લોક. હા, આમાં આપણું કામ નથી, હમ. તમે નીકળી જાઓ. હમ. આમ દીકરી કહેતા, પણ આમ તમે કહેતા. હમ. પછી અમે નીકળી ગયા અમે. પણ એ તાવ લગભગ મને 2 મહિના સુધી ઉતરો નહીં. હા. હા. કોઈ કાંઈ લાગુ ના પડે, દવાઓ ને બધા હેરાન. છેલ્લે પાણી છૂટી ગયું. હમ. પછી એ લોકોને યાદ આવ્યું કે મહાત્મા કહેતા હતા મારી અમાનત છે, હમ. કદાચ એ કાંઈ આશીર્વાદ આપે તો બચી જાય. હમ. તો હું તો લઈ જવાની સ્થિતિમાં નહોતી. એ પૂર્વાશ્રમ વાળા ગયા ભાઈઓ, બસ ત્યારે જગ્યા છોડીને મોરબીના સ્મશાનમાં પાછા આવી ગયા હતા. બરાબર. પેલા પણ સ્મશાનમાં જ હતા, જાણે મને લેવા જ અમારા કુળદેવીના સ્થાનથી નજીક આવ્યા હોય. હા. 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 પછી સ્મશાનમાં એ લોકો ગયા અને વાત કરી કે બાપુ તમે કહેતા હતા કે ભાઈ મારી અમાનત છે, તમારી અમાનત તો બચે એમ જ નથી. આવે હમ. તો બહુ બીમાર છે ને ખાવા પીવાનું બંધ કરી દીધું છે. તો ગુરુજી કે ચલો હું આવું છું, હમ. હું આવીને જમાડીશ એને. અચ્છા. હા, તો એ ખુદ પધાર્યા અમારા આશ્રમના સ્થાને. અને મારા માતાજીને કીધું કે તમે બેસનના પુડલા બનાવો. હા.
એમને બનાવ્યા, પછી પોતાના હાથથી મને ટુકડો ટુકડો કરીને ખવડાવ્યો અડધો પુડલો. આહા, મારા મોઢામાં ખવડાવ્યો જેમ બાળકને ખવડાવ્યા. આહા. પછી એ દિવસે એમને બહુ જ અતિશય ગુસ્સો કર્યો એ લોકોના ઘરમાં, હમ. બહુ ગુસ્સો કર્યો. એમણે કીધું કે તમારે મારી નાખવી છે ને, હમ. તમે મૂકી દો હવે. હમ. તમે હવે જો અને તમે રાખો તો તમે ચોર કહેવાવું પડે. મારી વસ્તુ તમે લઈ લો તો તમે ચોર છો. આહા. છોડી દો તમે મને. હમ. મારી નાખવી તો મારી નાખો, આવી રીતે શું કામ મારો તમે? પછી મને બહુ શાંતિથી કીધું, મને કે હવે મોરબીમાં જ છું, શમશાનમાં જ છું, જ્યારે પણ મન હોય, આપણું ઘર એ છે, જેટલું રહેવું હોય ત્યાં આવતું રહેવાનું, હમ. ને અહીંયા આવવું હોય તો હું કઈ રોકીશ નહીં. હમ. બસ મને એના પછીના 5-6 દિવસમાં સરસ થઈ ગઈ, સારું અચ્છા. થઈ. હમ. હમ. ત્યારે હું મારું 5મું ધોરણ પૂરું થતું હતું, 6ઠામાં હું આવી હતી હજુ. હમ. એટલે પછી 6ઠા ધોરણથી હું વ્યવસ્થિત ના ભણી. બરાબર. 6ઠા ધોરણથી 2-3 દિવસ શમશાનમાં રહો ને વળી એકાદ દિવસ ઘરે જવાનું, વળી અહીંયા. મૂળ તો હું ઘરે જતી હતી માત્ર નાહવા માટે, વ્યવસ્થિત નાહવા માટે. બરાબર. કે શમશાનમાં અમે નદીએ નાહવાનું, હા. આશ્રમ જ નહીં, બિલકુલ આશ્રમ જ નહોતો. નદીનો કિનારો, હમ. નદીના કિનારે પથ્થરમાં એવી આમ ખોલ થઈ ગઈ છે પાણીના ધક્કાથી, હમ. એમાં બધી વસ્તુ રહેતી હતી. તો એમાં પાછા અમારે 3-4 તો હાર્મોનિયમ હોય, 7-8 તબલા હોય, 2-3 તપેલી હોય. એને એટલે નદીમાં નાહવાની તો અભ્યાસ નહીં, શહેરમાં જન્મ થયો એટલે વ્યવસ્થિત નાહવા માટે હું જાઉં અઠવાડિયામાં 1-2 વાર. પછી મને ખુદને જેવો વિચાર થવા માંડ્યો કે હું બધો ત્યાગ કરવાની વાત કરું છું, તો એક સુવિધા નથી છૂટતી બાથરૂમ જેવડી, તો આપણાથી શું છૂટવાનું હતું? એટલે આમાં મક્કમ થવું પડે એવું મને ખુદને લાગ્યું કે આટલી વસ્તુ નથી છૂટતી તો શું ત્યાગ શેનો કર્યો આપણે. પછી મેં મન બનાવી લીધું હતું કે આજ પછી આ રસ્તામાં હું પાછી આ ગલીમાં મારો પગ નહીં આવે. એવું મેં કીધું નહીં, કોઈને વાત નથી કરી. એટલે મનોમન એક દ્રઢ નિશ્ચય કરી લીધો. દ્રઢ નિશ્ચય એટલે એવો દ્રઢ નિશ્ચય કરેલો, બીજા જોડી કપડા બી ના લીધા મેં. એ દિવસે ચપ્પલ પણ ના પહેર્યા અને પેદલ ગયો, કોઈ વાહન વગર. વાહન વગર. અને જે કઈ નાનું મોટું સોનું આ તે પહેરેલું હોય એ બી કાઢીને મૂકી દીધેલું. મને તું મારે અહીંનું કઈ નથી લઈ જાવ, મને સંસ્કાર મળ્યા છે કઈ ઓછું નથી, પણ બસ એક પહેરેલા કપડા સિવાય મારે કઈ નથી લઈ જાવ. તો મારી ભાગવતી દીક્ષા ક્યારે આપની થઈ? ભાગવતની કોઈ દીક્ષા નથી, એટલે અખાડામાં દીક્ષા આપ કહેવામાં એટલે અખાડાની દીક્ષા મારી થઈ બરાબર 16મા વર્ષની ઉંમરે. કારણ કે હું સ્કૂલ નહોતી જતી, મારું એલસી સ્કૂલમાં હતું, એટલે ખાલી અને જો કઈ પુસ્તકો ના હોય મારી પાસે, પણ પરીક્ષાના વાર્ષિક પરીક્ષાના 15 દિવસ અગાઉ મને કોઈના પાઠ્યપુસ્તકો સ્કૂલ વાળા મોકલી દે, ખાલી પાઠ્યપુસ્તકો જ, અને હું પરીક્ષા આપી આવું. ત્યારે ફેલ તો કરતા નહીં, એટલે નીકળી જતા જેમ તેમ. ભણી તો હું આવું જ નહીં. મને એ રીતે મારું એલસી રહેવું તો 10મા સુધી રહેવું, સ્કૂલ ના જાવ, સ્કૂલ જતા ના જાવ, અને ખબર જ ના હોય શું વિષય છે કાંઈ. તો મને એવું થયું કે મારું એલસી સ્કૂલમાં છે ને એટલે મને સંન્યાસ નથી આપતા,
એટલે મારે આમે પાસ થવું જ નથી. હમ. આપણે પાસ ના થાય તો પછી તો સવાલ નહીં ને, પછી કોણ ભણવાનું કહે છે. આમે મને કોઈ દબાવ તો કોઈ તરફથી હતો નહીં. જી. પૂર્વાશ્રમમાં તો હું નીકળ્યા પછી ગલીમાં મેં પગ નથી મૂક્યો કોઈ દિવસ. અને આજે મારા નીકળ્યા પછી કેટલા જન્મ થયા, કેટલા મૃત્યુ થયા એની મને ખબર નથી, કોઈ સંપર્ક નહીં. પણ 10માં મારે પાસ નતું થવું, જેથી ગુરુજી પણ કદાચ એમ ન કે છે તો ચાલો આગળ ભલે રહ્યું, પણ તોય હું પાસ થઈ ગઈ. બોર્ડ હતું ખાલી 15 દિવસ મારા પાસે પુસ્તકો આવ્યા, પાસ થઈ ગયું. પણ પછી ગુરુજી આગ્રહ ન કર્યો, કોઈ કઈ બોલ્યું જ નહીં, હું કઈ નહીં. એટલે ત્યાંથી બંધ કરી દીધી, એલસીએ કાઢી લીધું. અને એના બીજા વર્ષે મને 16મા વર્ષે 86માં મારો વિધિવત બેક થયો. અચ્છા. તો એમાં હા, એટલે એ તમારી જે અખાડાની દીક્ષા હોય અને આમ અન્ય જે દીક્ષાઓ થતી હોય છે, એટલે આપને આ ભગવા વસ્ત્રો પણ એ જ વખતે ધારણ કરાવ્યા? હા, એ જ વખતે. અચ્છા. દીક્ષા થઈ એ વખતે, પણ મારી પાસે બીજું વસ્ત્ર જ નહોતું ને. બરાબર. હું સ્મશાનમાં ગઈ ત્યારે મેં પહેરેલા હતા એ જ હતા. હા. સવારે શું પહેરવું, તો મારી પાસે બીજા કપડા નહોતા. તો એક શાલ પડી હતી, શું કે ને વાંકાનેર સાઈડ બનતી હોય છે, ભાગલપુરી આઈવરી કલરની, એ પડી હતી આશ્રમમાં. તો મેં કાતરથી એનું ગળાનું કટિંગ કરી લીધું અને 2 બાજુ સિલાઈ કરી લીધી, કફની જેવી બનાવી લીધી. રાત્રે એ પહેરી લઉં અને આ કપડા ધોઈ નાખું જે પહેરેલા હતા. એવી રીતે મેં 3-4 વર્ષ કાઢ્યા. અને પછી 16મા વર્ષે મારી વિધિવત દીક્ષા, અને એ પણ અગ્નિ અખાડામાં કોઈ મહિલાને સાધુ બનાવવામાં નતા આવતા. મંડલેશ્વર તો નહીં, પણ સાધુ જ બનાવવામાં નતા આવતા અગ્નિ અખાડામાં. એનું કારણ છે કે અગ્નિ અખાડો એ નૈષ્ઠિક બ્રહ્મચારીઓનો અખાડો છે. એટલે કે એવું ના હોય કે લગ્ન પ્રસંગ થઈ ગયા પછી બધું છોડીને પછી સંન્યાસ, એ ના હોય. આમાં બધા બચપણના સાધુ હોય, જન્મથી જ બ્રહ્મચારી અવસ્થામાં આવ્યા, બાલ બ્રહ્મચારીઓ હોય. એટલે અખાડાની એક સ્વસ્થતા ખાતર એવો નિયમ છે કે આમાં કોઈ કન્યાને સાધુ જ ના બનાવે. બરાબર. અમારી ઈષ્ટ ગાયત્રી, અખાડાની અમારી ઈષ્ટ ગાયત્રી. અચ્છા. હું તો અમારી ઈષ્ટ તો માતા જ છે, પણ આમ કોઈ મહિલાને ના એમાં ભેદ આપે, કારણ કે બધા બાલ બ્રહ્મચારી હોય એ કારણે. પણ અમારા જે અખાડાના એ વખતના સભાપતિ હતા બિલખા ગોપાલાનંદ બાપુ, ભારત સાધુ સમાજનું બહુ જ મોટું નામ, અને દરેક અખાડા નતમસ્તક રહેતા એમની પાસે. એ ગોપાલાનંદ બાપુએ અમારા ગુરુ મહારાજને કીધું કે આને અખાડામાં લઈ લો. તો ગુરુજી કે તમારે તો દીકરા જોઈએ, હું તો દીકરીનો બાપ છું, તમારે તો દીકરા જોઈ ને, મારી પાસે ક્યાં દીકરો છે. તો ગોપાલન બાપુ એ પણ બહુ જ સિદ્ધ પુરુષ હતા. એટલે એમણે મને નાનેથી બાપુ સાથે જોઈ, ગુરુજી સાથે. એટલે એમણે કહ્યું કે આને અમે દીકરી નથી કહેતા, દીકરો નથી કહેતા, આ તો સિદ્ધનું બાળક છે, એટલે આને લઈ લો અખાડામાં. એટલે પછી વિધિવત, નહીતર અખાડાના મુખિયા જ સંમતિ ના આપે, પણ આ તો એમની ઈચ્છા હતી. અને મારા મંડલેશ્વર પદમાં પણ ગોપાલાનંદ બાપુની જ ઈચ્છા હતી, એ પણ એમના જ આગ્રહથી. તો આપની જે પ્રારંભિક દીક્ષા થઈ અને મંડલેશ્વર પદ આપને પ્રાપ્ત થયું, એ બેની વચ્ચે કેટલા વર્ષોનો આપનો તપશ્ચર્યા, અભ્યાસ કે?
જી, એ તો ઘણો ફરક પડી ગયો કે 86માં મારી સાધુ જીવનની દીક્ષા થઈ હમ. અને મંડલેશ્વર પદ તો આ 16માં અચ્છા, થયું. ઓકે, એટલે 16 ખાસા માં. વર્ષ થયા. હા. હા, પણ મંડલેશ્વર પદ એટલે મંડલેશ્વર પદની એક તો મારી પોતાની બી ઈચ્છા ના હોય આ પ્રકારની. બરાબર. કારણ કે આપણે અખાડામાં એટલી હાજરી ના આપી શકતા હોય કથાઓના કારણે તે. હમ. અને એ પણ હોય કે ભાઈ આપણે તો દરેક કથામાં એ પ્રકારનું આદર માન સન્માન આ તે બધું મંડલેશ્વરના બરાબર જ કથાઓના કારણે આપણને પ્રાપ્ત થતું હોય. જી, જી. એટલે એ વાત બહુ મોટી નહોતી આપણા માટે. પણ જે 86 થી લઈને 16 સુધીનો જે ગાળો છે એનું કારણ બીજું એ પણ હતું. હમ. એક તો અમારા અખાડામાં એ સમયે નિયમ હતો કે 3 જ મંડલેશ્વર હોય. ઓકે. અત્યારે કંઈક 5નો નિયમ કર્યો, નહીં તો એ પણ પાછું એથી વધારે થાય જ નહીં. હા. બીજા અખાડાઓમાં 100, 150, 200, 300 મંડલેશ્વરો હોઈ શકે. ઓકે. અમારી અગ્નિની એક મર્યાદા છે. હમ. હમ. અગ્નિનો સાધુ હોય ને એટલે એનું બ્રાહ્મણ હોય હમ. અને પુરુષ જ હોય હમ. અને બ્રહ્મચારી હોય. ઓકે. આ એની 3 મુખ્ય ભૂમિકાઓ. હા, એટલે પણ ગુરુજી મંડલેશ્વર નહોતા, એ તો અવધૂત હતા. જ્યારે ગુરુ મહારાજના નામ પાસે શ્રી શ્રી 1008 ન લાગતું હોય હા. અને આપણે એમનાથી ઉપર થવાની ક્યાં ઈચ્છા હોય? બિલકુલ ના હોય, જી. બિલકુલ ના હોય. એટલે એમની ઉપસ્થિતિ સુધી તો કદાચ ગમે તેવો આગ્રહ હોત તો પણ હું ના સ્વીકારત. બરાબર. પણ 2016 સુધી તો અમારે 3 મંડલેશ્વરનો નિયમ હતો. હમ. હમ. અને અમારા એક મંડલેશ્વર ઉજ્જૈનમાં જ શાંત થયા, હમ. ઉજ્જૈન કુંભ વખતે જ. અને મંડલેશ્વર પદ કુંભમાં જ અપાય, અમારે અખાડાઓ તો કુંભમાં જ આપે. હા. ઓકે. ઓકે. તો ઉજ્જૈન કુંભમાં અમારા એક રસાનંદ મહામંડલેશ્વર હતા, હમ. રસાનંદજી મહારાજ. હમ. તો એ શાંત થયા કુંભમાં જ. અચ્છા. અને એ જ કુંભમાં પછી નિર્ણય કરવાનો હતો. ઓકે. ગોપાલન બાપુની બહુ જ ભાવના હતી અને અમે સાહેબની આજ્ઞા શિરોમાન્ય ગુરુતુલ્ય માનીને જ કરીએ. જી. જી. એટલે મારે એ જે કરે તે નિર્ણય બધા અંતિમ હોય. તો એક પ્રશ્ન મારી એમ થાય કે મહામંડલેશ્વરનું કાર્યક્ષેત્ર શું? મહામંડલેશ્વર થાય ને ત્યારે એમણે શાસ્ત્રો દ્વારા ધર્મનો પ્રચાર કરવો જોઈએ. બરાબર. આજે સાધુ કોણ બને? જેનામાં વૈરાગ હોય. જી. સાધુ બનવા માટેની જરૂરત કેટલી કે તમારામાં વૈરાગ હોય તો તમે સાધુ થાવ. જી. ઘર છોડવો, પરિવાર છોડવો, સુખ સુવિધા છોડવી, જી. પછી પ્રાલબ્ધ પાછળ પડ્યું હોય તો બધું છોડવું હોય તો એથી પાછું 100 ગણું ઘેરી પણ લેતું હોય આપણને. હા. પણ એક સમય છે કે ત્યારે આપણી અંદર સંપૂર્ણ બધું ત્યાગ કરીને જીવતા મરી જવાની તૈયારી હોવી જોઈએ. તો એ વૈરાગથી સાધુ થઈ શકાય, વૈરાગથી મંડલેશ્વર ન થઈ શકાય. હા. મંડલેશ્વર થવા માટે માત્ર વૈરાગ પૂરતો નથી. હમ. મંડલેશ્વર થવા માટે શાસ્ત્રોનું જ્ઞાન, ધર્મનો પ્રચાર, ધર્મના પ્રચાર માટે પોતાને સમર્પિત કરી દેવાના. હા. તો મને પ્રશ્ન પાછો બીજો એવો થાય કે તો પછી આપે શાસ્ત્રોનું વ્યવસ્થિત ભાગવત કે રામકથા કે ગીતા કે જેમ આપણા મહાપુરાણો છે એનો વ્યવસ્થિત અભ્યાસ ક્યારે કેવી રીતે થયો? એ અભ્યાસ તો ગુરુ મહારાજ જાણે. એમણે મને આજ્ઞા કરી. મેં આપને કહ્યું કે મને ગીતા એ મારું આધાર છે. હા. અને ગીતા એક એમ કહીએ ને કે એવી ચાવી છે, બધાય તાળા ખુલી જાય નથી. સર્વશાસ્ત્રોનું દોહન. દરેક શાસ્ત્રને તમે ખોલી શકો, કોઈ પણ પુરાણ તમને જાણીતા લાગે ગીતા સુધી. પણ પુરાણોના અભ્યાસ કરતા પણ
હમ. વધારે કઠિન મારા માટે એ હતું કે જે માણસે જિંદગી શમશાનમાં કાઢી હોય હમ. એને સીધું પબ્લિકની વચ્ચે બોલવું, હા. જે પરિવારની વચ્ચે નથી બોલેલું, પબ્લિક વચ્ચે તો નહીં, હા. પણ તેને પરિવાર વચ્ચે બી કઈ ખાસ બોલવાની જરૂરત નથી પડી. એટલે સૌથી મારા માટે વિશેષ એ હતું કે બચપણથી બહુ જ ઓછું બોલવાની મારી આદત હતી. એમ એટલી સુધી કે મને ભોજન માટે ન બોલાવ્યું હોય તો મેં ન કર્યું હોય, ઘરની અંદર બી હા. હા. જો મને બોલાવતા ભૂલી જાય તો હું ના જમી વાગું, મહેમાનની જેમ કોઈ બોલાવે તો બેસ. એટલે ક્યાં સંસારનું જીવન હમ. અને ક્યાં 10-20 હજાર 25-50 હજાર લોકોનું ને સંબોધવાનું, નહીં પૂર્વાશ્રમમાં કોઈ કથાકાર, હમ. નહીં ગુરુ પરંપરામાં કોઈ કથાકાર. કથાનું વાતાવરણ જ મેં નહોતું જોયું જિંદગીમાં. હા. કે કથા મંડપ કેવો હોય, કથાનો મંચ કેવો હોય, હમ. કાંઈ જ નહીં. મારો વિષય શિવ ઉપાસના, હમ. મહાત્માઓની સેવા અને ગુરુજીની સાથે રહેતા મને ધીરે ધીરે સમજાઈ ગયું કે જો આ શિવ નહીં તો કયા શિવ. હમ. 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 એ મારી શિવની શોધ હતી. હમ. અને ગુરુજીને છોડીને હું નીકળી ના ગઈ જંગલમાં, કે મને એમાં જ શિવત્વ દેખાવા માંડી ગયું. જી. મને થયું આ શિવ નહીં તો કોઈ નહીં, બરાબર. શમશાનમાં રહેવાનું. હમ. તો આપને આ જે આધ્યાત્મિક માર્ગના પ્રારંભિક જીવનના જે સંઘર્ષો સ્વાભાવિક છે આવ્યા જ હોય, એકદમ સરળ તો જીવન સાંસારિક હોય કે આધ્યાત્મિક હોય એમાં હોય નહીં, એટલે એ સંઘર્ષોનો સામનો કેવી રીતે આપે કર્યો? જેવું આપણે માનીએ કે દરેક માર્ગમાં સંઘર્ષ હોય, પણ મારો અનુભવ એવો છે કે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે તમે તમારી ઈચ્છાથી જાઓ તો સંઘર્ષ છે, અસ્તિત્વની આજ્ઞાથી જાઓ તો બધા જ માર્ગો સમયે સમયે સરળ થઈ જાય, સમયે બધું સરળ થઈ જાય. અખાડો જ વિરોધ કરવો જોઈએ ને. હું જ્યારે મારે સાધુ જીવન થયું એ ન થયું. મારા મંડલેશ્વર પદ વખતે કોઈ ને કોઈ, ત્યારે તો બીજા અખાડાઓ પણ હોય, માત્ર અમારા એકના અખાડાથી નિર્ણય ન થાય મંડલેશ્વર પદનો. અમારે 3 અખાડાની સંમતિ જોઈએ. જૂનો, આવાહન અને અગ્નિ 3 ભેગા થાય ત્યારે મંડલેશ્વર પદ નક્કી થાય. જ્યારે મારા મંડલેશ્વર પદમાં 13 અખાડા હાજર હતા. 13 જ હોય અને 13 ઉપસ્થિત હતા અને સર્વસંમતિથી. હા. તો ગોપાલાનંદ બાપુએ 1-2 અખાડાને પૂછ્યું કે ભાઈ તમને વાંધો નથી ને, અમે આને મંડલેશ્વર બનાવવા માંગીએ છીએ. તો એ લોકોએ કહ્યું કે વાંધો તો છે, પણ અમને એ વાંધો છે કે તમે મોડું શું કામ કર્યું, એ વાંધો છે અમને. તો મારા માટે જાહેર જીવન જ એક કહીએ કે કઠિન માર્ગ હતું, કે મારો સ્વભાવ નહોતો કે હું પબ્લિક વચ્ચે જાઉં. એકાંત જ મારું કામ અને સેવા કરીએ. શમશાનમાં અમે ખૂબ રસોઈ બનાવીએ, ખૂબ રસોઈ ખૂબ બનાવી. એ વખતે ચૂલામાં બનાવવાની, ચૂલા મૂકીને. લોકોમાં ગુરુજી બહુ પ્રસિદ્ધ નહોતા, પણ સાધુ તો રોજ આવતા, 20-25-30 સાધુ. તો એમની રસોઈ, દાળ રોટી બનાવી, અને હાથ નાના પડે, મહાત્માઓ મદદ કરે. તો ગુરુજી એવું કહેતા હતા કે તું જેટલા ભાવથી જમાડસ ને, એ જોતા કોઈનો આશીર્વાદ લાગી જશે તને બધી શક્તિઓ એનાથી મળી જશે. મને સેવાથી શક્તિઓ પ્રાપ્ત થઈ, કૃપાથી પ્રાપ્ત થઈ. આજ્ઞા, મને કથા માટે આજ્ઞા કરી એમણે ફેબ્રુઆરીમાં. 88માં
હમ હમ ફેબ્રુઆરીમાં એમણે, હું રોટી બનાવતી હતી, હમ ત્યાં એકદમ પધાર્યા. મને કે મારું એક કામ કરશો? હમ તો મેં કીધું કરવાનું જ હોય ને. હમ તો મને કે એક કામ એવું છે કે તમારામાં એક શક્તિ પડી છે, હમ એનું મારે વિતરણ કરવું છે. વાહ. તો મેં પૂછ્યું મારામાં શું છે? દાળ હમ રોટી બનાવતા આવડે એ મારી સિદ્ધિ. હમ અથવા તો ગાવાનું કે વગાડવાનું હોય તો. સંગીતની વાત કરો તો કે નહીં, સંગીત નહીં, હમ રામાયણ ભાગવત આપણા પુરાણો, હમ એના માધ્યમથી હમ તમારી અંદર એક વિચારનો એક સ્ત્રોત છે, હમ એનું વિતરણ કરો. વાહ. હું તો એકદમ મજાકના મૂડમાં હતી. મેં કીધું હું અને રામાયણ, મેં કીધું હું રામાયણ કરું તો કેવી થાય? 10 મિનિટમાં રાવણે મરી જાય ને કુંભકર્ણે મરી જાય, બધા આડાવડા મરી જાય, આવી થાય 10 મિનિટમાં. મને હમ મને બીજી કથા મારો શોખ નહીં. હમ તો પછી હું તો હસવામાં હતી પણ એ ગંભીર હતા. હમ એટલે મને કે ના આવડે ને? મેં કીધું ના, બિલકુલ ના આવડે. તો કે બેસતા આવડે ને? બેસતા. હમ બેસતા તો આવડે. હમ બસ, તમે વ્યાસપીઠ ઉપર બેસવાનું કામ તમે કરો, હમ Oh, બોલવાનું કામ કોઈ બીજું કરશે. વાહ. અને 2 જ મહિના પછી એમને એપ્રિલમાં આયોજન કર્યું પોતે. હમ હમ હા, અને એ જ જગ્યાએ રાજપરમાં જ્યાં અમે પહેલી વાર મળ્યા હતા, હા. કુળદેવીના સ્થાનવાળા ગામમાં હા પહેલી વાર અમે મળેલા. એ જ જગ્યાએ એમને ખુદ આયોજન કર્યું. હા હા મને તો ખબર જ નહીં હું શું કરીશ. હા અને પોતે તો એકદમ અવધૂત, એટલે અમારે પુસ્તકોથી કોઈ સંબંધ જ ના હોય. બરાબર. એક પુસ્તક ના મળે, નાની એક ભગવદ્ ગીતા ના મળી શકે અમારા સંસારમાં. હું 14 વર્ષની થઈ પછી એક રૂમ બનાવ્યો એમણે, પછી કુટિયા બનાવી. હમ પછી તો અમે થોડુંક કથા ક્ષેત્રમાં આવ્યા તો પછી હા વ્યવસ્થિત કર્યું ત્યાં, પણ એમની મરજીથી તો કંઈ ના બને. હા તો એના પહેલી કથાના 1 મહિના પહેલા મેં એક રામાયણ મંગાવ્યું, હમ રામચરિતમાનસ. અને હવે 1 મહિનામાં કેવી રીતે કોઈ તૈયારી કરે? હમ કોઈ કથા જોયેલી નહીં જિંદગીમાં. અને કઈ રીતે 9 દિવસ, 9 થી 12, 3 થી 6, હમ 18 સભા થાય. હમ તો એમની તો એક જ વાત હતી કે થઈ જશે, થઈ જશે. હમ પછી કથા જે આયોજન કર્યું અમે ગયા, તો મને તો એમ જ હતું કે હું કંઈક તૈયારી કરીશ એ બી ભૂલી જઈશ પબ્લિકને જોયા પછી. હું પબ્લિકમાં બોલેલી જ નથી, હમ માઇક જ નથી લીધું કોઈ દિવસ ત્યાં સુધી તો. હમ પણ જ્યારે હું બેઠી વ્યાસપીઠ ઉપર, આમ મને એવું બનાવી લીધું હતું કે ભાઈ આપણે એવું માનવાનું જ નહીં આપણી સામે કોઈ છે. હમ કોઈ છે જ નહીં. એવું માનશું તો આપણને શેનો ભય લાગે ને? હા એ બાબત હતી. કથા જ્ઞાન શું પીરસશું એ તો સવાલ જ નહોતો, પણ આપણે બોલી શકશું કેમ એ સવાલ હતો. હમ પણ હું વ્યાસપીઠ ઉપર બેઠી ને, આપને નવાઈ લાગશે, મને એવું લાગ્યું કે હું 1000 કથા કરીને બેઠી છું. ઓ. હમ કંઈ જ મારા માટે નવું નહોતું, કંઈ જ કઠિન નહોતું મારા માટે, કાંઈ જ. હા હા અસ્ખલિત વાણી પ્રવાહ વહેતો જ ગયો. હા, હું તો માનું અત્યાર કરતા વધારે બિંદાસ બોલતી હતી. અત્યારે તો થોડું એમ થાય ભાઈ આટલા હા સમય પછી કોઈ આપણામાં ભૂલ કાઢશે કે બે આટલા વર્ષોના અનુભવ પછી આ કેમ આમ. ત્યારે તો એ ડર નહોતો. હમ હમ એટલો વિસ્તાર થયો રામકથાનો, હમ અને આખી તાત્વિક કથા. હમ આમ તો મારી પાસે કથા નહોતી, હમ એટલે વિચારમાંથી જ આખી અયોધ્યા, વિચારમાંથી જનકપુરી,
વિચારથી જ કિષ્કિંધા હાલે. હા. અને લોકો પ્રભાવિત થાય કે ભાઈ આવું તો ક્યાંય નથી સાંભળ્યું. અ, એટલે પછી મારી હવે એટલે હવે આપણો આમ સમય બહુ જ પાણીની જેમ વહેતો જાય છે. એટલે જી આપણે થોડીક વાતો તમારા સત્કાર્યો વિશેની આપણે કરીએ. તમે અત્યારે જે ઘણી બધી સામાજિક અને સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓ કરી રહ્યા છો એ વિશે થોડીક એક ખ્યાલ આપશો? અમારી જેટલી પણ પ્રવૃત્તિ છે, જી. પહેલી વાત તો એ કરું કે અમે કોઈ પ્રવૃત્તિ એવી નથી કરતા જેમાં લોકો પાસેથી કઈ લેવાનું હોય, બરાબર. લેવડ દેવડ કરવાની હોય. એવી પ્રવૃત્તિઓથી બને ત્યાં સુધી અમે બચીએ છીએ. એવું પણ નથી કે આ પ્રવૃત્તિ કરવી છે એટલે એના માટે કઈ લોકો પાસેથી યાચના કરવી. આશ્રમ ચલાવતા ચલાવતા વધે છે એ સારા કાર્યમાં વાપરવાનું છે. બરાબર. ને એના ભાગરૂપે અમને બહુ જ ગમતું કામ જે હતું મેં પહેલા કર્યું એ કર્યું મેં વેદ વિદ્યાલય. કારણ કે અમારે અગ્નિ અખાડો છે અમારો, અમારી ઈષ્ટ ગાયત્રી છે, એટલે વેદોનો પ્રચાર પ્રસાર કરવો એ અમારા કર્તવ્યમાં આવે. જી. હિન્દુ માત્રના કર્તવ્યમાં આવે પણ અમારા વિશેષ કર્તવ્યમાં આવે. જી. જેથી અમે સૌ પહેલા ત્યાં બ્રહ્મર્ષિ કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય આપણે ચાલે છે. આખા ભારતના અલગ અલગ પ્રદેશોના ઋષિકુમારો, બ્રાહ્મણ બાળકો અહીંયા નિઃશુલ્ક રહેવાનું, ભણવાનું, જમવાનું, વસ્ત્રો, પુસ્તકો, પેન, નોટબુક બધું અહીંથી. એને પહેલા કપડે જ આવવાનું. અને અહીંથી એક એક બાળક દર વર્ષે વેકેશનમાં ઘરે જાય ત્યારે 10-10, 20-20 હજાર રૂપિયા અહીંથી લઈને જાય. જેમ કે અહીંયા પૂજા પાઠ ચાલતા હોય એની એને દક્ષિણા મળે, બ્રહ્મભોજન કોઈ કરાવે એની એને દક્ષિણા મળે. અમે પણ દુર્ગા સપ્તશતીના પાઠ, રોજ રુદ્રાભિષેક જેટલું કરાવીએ એની એને દક્ષિણા આપીએ. અને એની જમા થાય એ ઘરે જાય ત્યારે એના મા બાપને એ આપે. એટલે એ રીતે એ ચાલે છે. બીજું અહીંયા એક એવું વાત્સલ્ય વાટિકા છે કે જે માતા પિતા વગરના બાળકો છે અથવા કોઈ સિંગલ પેરેન્ટ છે, બીજા માતા કે પિતા છે પણ અસ્વસ્થ છે અથવા અંધ છે મા બાપ બંને, એના બાળકો છે. એવા અમારે અત્યારે 50 બાળકો છે. એમાં એક દિવસનું બાળક પણ આવે. અને જી અત્યારે બાળક 1.5 વર્ષનો થયો, એક દિવસનું બળી બાળક હતું. એના જન્મમાં જ એની માં શાંત થઈ ગઈ હતી અને હોસ્પિટલથી સીધો અહીં મૂકી ગયા. એટલે એ રીતના 50 બાળકો વાત્સલ્યના છે અને અમે વાત્સલ્ય વાટિકા કહીએ છીએ. એ છે. અને ગુરુજીને ગમતા કામોમાં અન્નક્ષેત્રો છે. એટલે અમે ગિરનારમાં અન્નક્ષેત્ર ચાલે છે, 2001થી શરૂ કરેલું છે, 25 વર્ષથી દામોકુંડની બાજુમાં. એક ઇન્દોરમાં અન્નક્ષેત્ર ચાલે છે, એ તો ગુરુજીના હાથે જ પ્રાગટ્ય થયું હતું 92માં. કેશવાનંદ બાપુ પ્રસાદ સેવા નામથી, ઇન્દોર નંદાનગરમાં. ત્યાં રોજ 1000થી વધારે લોકો પ્રસાદ લે. આમાં વિરમગામ પાસે અશોકનગર આશ્રમ છે, ત્યાં વાનપ્રસ્થાશ્રમ છે વૃદ્ધો માટે. ત્યાં અહીંયા પણ વાનપ્રસ્થાશ્રમ છે, આજે અત્યારે હું છું. ખાસ આ ખોખરા હનુમાનની જે જગ્યા છે હાલમાં જ્યાં હું છું, ગુરુજીની અહીંયા તપસ્યા થઈ છે. ગિરનારથી આવીને એમણે અહીંયા તપસ્યા કરી છે અને પછી મોરબીના સ્મશાનમાં ગયેલા. અહીંયા બાળ સ્વરૂપ હનુમાનજી છે અમારા. ગ્રાઉન્ડમાં જે હનુમાનજી મોટા છે એ ભારતમાં આવડા 2 જ હનુમાનજી છે, એક શિમલા છે અને એક અહીંયા આપણે ત્યાં છે. 108 ફૂટની હનુમાનજીની મૂર્તિ છે, વિશાળકાય પ્રતિમા.
વિશાળકાય, અને પ્લિન્થ ગણીએ તો 131 ફૂટ થાય. ઓકે. હા. અંગૂઠાથી હનુમાનજી મસ્તક સુધી 108, અને એ મૂર્તિની અંદર 8 અબજ રામ નામ ભરેલા છે લિખિત. ઓ ઓકે. હા. લોકોએ લખીને આપેલા, એ અંદર ભરેલા. એટલે રામ નામનો એક સ્તંભ છે આખો. અચ્છા. અને મંદિરની અંદર ગુરુજીનું એ ઈષ્ટ સ્વરૂપ છે, બાળ સ્વરૂપ હનુમાનજી છે અમારે. હમ, હમ, હમ. અને આપને નવાઈ લાગશે, હનુમાનજીની કાયમ સેવા શૃંગાર મારા હાથથી જ કરાવ્યા મને. હા, હા, ઓકે. આ હનુમાનજીના, હા. દર 2-3 દિવસે આવી અમે, મારા હાથે જ કરાવતા. તો મેં વાત કરી કે ગુરુજીને કે આ બધા તો એવું કે ભાઈ લેડીઝથી સ્પર્શ ના કરાય હા. ગુરુજીને, અને આપ તો મારી પાસે કરાવો છો બધું. હા. તો ગુરુજીએ સરસ વાત કરી, એવું નથી, હનુમાનજી માતૃભક્ત છે. હમ. એટલે કોઈ માં પગે લાગે એ એમને ન ગમે, પણ માં શણગાર તો કરે ને. હા. માં શણગાર તો કરે દીકરાના. હા, હા. એટલે એટલે હનુમાનજી, વાત્સલ્યથી, એક દીકરાના વાત્સલ્યથી એની હા પૂજા. હા, એટલે પગે નહીં લાગવાનું. આજે હું પગે નથી લાગતી, અચ્છા. ના પગે નહીં લાગવાનું, અડવાનું ખરું. એ પગે તો નહીં માનવ લાગવાનું. અધિકાર છે. હા, હા. એટલે સરસ સમાધાન એમને આપ્યું. હા. એટલે આ સ્થાનમાં પછી રામ દરબાર, રાજા રામનું સ્વરૂપ સ્થાપ્યું અમે, કારણ કે એમને મને રાજયોગની વાત કરી હતી એ કારણે. તો મને એકદમ યાદ નહીં આવે, એ પ્રવૃત્તિઓ એટલી બધી છે. દિવ્યાંગ બાળકો માટે પણ આપ હાજી, દિવ્યાંગ બાળકો પણ અહીં છે, અહીંયા જ છે. કેશવાનંદ બાપુ દિવ્યાંગ સેવા સંસ્થાન, જે કોઈ માનસિક દિવ્યાંગ છે, કોઈ શારીરિક દિવ્યાંગ છે, હમ, એવા 7-8 બાળકો છે. કોઈ ઘૂંટણથી ચાલે છે, કોઈ પથારીમાંથી ઊભા નથી થઈ શકતા, એ દિવ્યાંગ બાળકોની છે. અને શિશુગૃહ છે, શિશુગૃહ સ્પેશિયલ, જેને આપણે ઘોડિયા ઘર કહીએ, હા, હા, એ હા. જુદું. અને આ બી જે છે વાત્સલ્ય વાટિકા, એ બેની માન્યતા જુદી મળે. બરાબર, બરાબર. અને આપનું એક કોલેજ પણ છે આપના નામની, કોલેજ કંકેશ્વર. છે જામનગર, હા જામનગર, હા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જામનગરમાં છે. હા, હા, એ હા. ત્રણેય જિલ્લામાં નથી, એટલે અમુક લોકોનો આગ્રહ હતો કે 3 જિલ્લા, ત્યારે દ્વારકા, જામનગર અને પોરબંદર, બરાબર. 3 જિલ્લામાં એક એન્જિનિયરિંગ કોલેજ નહોતી. હા, હા, ઓકે. એટલે મને બધાએ કહ્યું, મેં કીધું પણ મને તો સંચાલન ના ફાવે કોલેજનું, પોતે નથી ભણેલી. હા, તો બહુ વિશ્વાસુ માણસો હતા, એ કે હા, તમે હા. ખાલી તમારા ટ્રસ્ટમાં અમને કરવા દો, બરાબર. એટલે અમને થોડું સરળ પડે. હા. તો સરસ ચાલે છે એ હમ, જામનગરમાં. ઇન્દોરમાં હા. એક બહુ સુંદર પ્રવૃત્તિ છે, જે પ્રેરણા લેવા જેવી. હમ, એનું સંસ્કૃત નામ છે હમ, અન્નમ રક્ષામહ, ઓકે. એટલે કે હું અન્નની રક્ષા કરું છું. બરાબર. જેટલી હોટલ, પાર્ટી પ્લોટ બધું છે, ત્યાં હમ, નંબર આપેલા છે, ફોન નંબર. હમ, હમ, ત્યાં જેટલું ભોજન વધે, હેઠું નહીં, હમ, હેઠું નહીં, પણ જે વધે હમ, એ હમ. ફોન કરે એટલે આપણી ગાડીઓ ત્યાં જાય, ફ્રીજ વાળી ગાડીઓ છે, અચ્છા. એ ત્યાંથી બધું લઈ અને ઝૂંપડપટ્ટીમાં હા. ભોજન કરાવવા જાય. અને બરાબર. પછી ઝૂંપડપટ્ટી વાળાને અમે સમજાવવામાં સફળ થયા કે હમ, તમે શરાબ છોડો હમ, હમ, અને બાળકોને ભણાવો. હમ, હમ, બાકી એમને ઉપદેશ આપીએ તો લોકો ઉપદેશ સ્વીકારે નહીં. હમ, 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 ભોજન સાથે ઉપદેશ સ્વીકાર્યો લોકોએ. હમ, હમ. તો અત્યારે મારી સ્કૂલ છે, મારા નામથી લોકોએ વિદ્યા વિહાર અચ્છા. નામ આપેલું છે. આગળ મારું નામ, પછી વિદ્યા વિહાર. હા, એમાં 800 બાળકો ઝૂંપડપટ્ટીના છે. હા, ઓહો, વાહ. 800 બાળકો ભણે છે. હા, હા. તમે હમણાં નામની વાત કરી એટલે મને એકદમ એક પ્રશ્ન સ્ફુર્યો કે આપનું પૂર્વાશ્રમનું નામ તો કંઈક જુદું હશે, પણ આપને જી, આ કનકેશ્વરી હા, દેવીનું નામ કેવી રીતે મળ્યું? અમ, એ નામ મને ગુરુ મહારાજે એવી રીતે આપ્યું, હમ, જે મારી દીક્ષા નથી થઈ અખાડામાં, હમ, પણ અમે શમશાનમાં બેઠા હતા, હમ, હું ગુરુજી.
તો ગુરુજીએ મને એક ડબ્બો આપ્યો સ્ટીલનો. હમ તો મને બહુ વજન હતો, મને કે આ કામ આવશે. હમ તો મેં જોયું તો આખો સોનાથી જ ભરેલો હતો. ઓહો કેટલા ચેન કેટલી વીંટીઓ ખબર નહીં, આખો ભરચક. તો મેં કીધું હું શું કરું? હમ તો કે આ છે ને ભવિષ્યનો આધાર કહેવાય, બરાબર. અને આ પહેરીએ તો આપણી પ્રતિષ્ઠા વધે. હમ એટલે મેં કીધું ભાઈ આના આધારે મારે મારું જીવન નથી ગુજારવું. આપના ચરણનો આધાર મને મારા માટે ઘણો છે, બરાબર અને મારે આ પહેરીને શોભાઈ નથી વધારવી. બરાબર. આપ કયો તો સાચવી દઉં, બાકી તો કે હું તો કોઈને આપી દઈશ. મેં તો આપી દો. હા એમણે મને કે તું દાન આપી દો. હું શું કામ દાન આપું, મારી વસ્તુ જ નથી. હા તો મને કે હું તો કોઈ ગમે તેને આપીશ, હું તો નદીમાં નાખી દઉં. મેં તો નાખી દઉં, મારે શું છે, ઠીક છે. એટલે મેં પાછું મારા પાસેથી ડબ્બો લીધો. એમણે હમ પાછું એમની જોડી મૂકતા મૂકતા એ દિવસે એમણે એમ કીધું કે હું તને આજથી હું તને કનકેશ્વરી કહીશ. વાહ વાહ હું તને હરતું ફરતું ઘરેણું બનાવી દઈશ. ક્યાં વાત. હા હા એટલે એ વરદાન જ કહેવાય ને. આજ રીતે વરદાનો અપાતા હશે કોઈ સમય. આજ એટલે આજ પહેલા તો એમ આપણે સાંભળતા કે સતયુગમાં કે જ્યારે ઋષિ મુનિઓના સમયમાં આવી રીતે જી. વરદાનો મળતા હતા, પણ જી ત્યારે આ કાળે સાંપ્રત કાળે પણ આવું વરદાન પ્રાપ્ત થવું એ જ મોટી એટલે જી. એક એટલે ગુરુ ત્રણ વાત સિદ્ધ. બોલ્યા કે આજથી હું તને કનકેશ્વરી કહીશ, હમ હું તને હરતું ફરતું ઘરેણું બનાવી દઈશ, હમ હું તારો એક એક વાળ સોનાનો બનાવીશ. ક્યાં વાત. ઓહો હા હા એટલે પછી કોઈ દિવસ એમણે મને બીજા નામથી ના બોલાવી. આમ તો નામ બોલતા જ ઓછું, દીકરી કહીને જ બોલાવતા. હા હા પણ પછી અખાડામાં અમે એના નામને નંદ કરી દીધું. કનકેશ્વરાનંદ નામ છે અખાડામાં. અચ્છા ઓકે ઓકે. અખાડામાં તો દેવી ના હોય અમારે, સ્ત્રી પુરુષ વાળો ભેદ નામમાં ના આવે અખાડામાં. બરાબર એટલે બરાબર. કનકેશ્વરાનંદ અખાડામાં નામ છે. હા ઓકે ઓકે. અને હવે બીજો એક પ્રશ્ન મને મળી એમ થાય છે કે આપ ગુજરાતમાં આપનું ખૂબ જ વિશાળ કાર્યક્ષેત્ર છે, પણ હું જી થોડોક આપના વિશે અભ્યાસ કરતો હતો ત્યારે મને જી લાગ્યું કે આપની કથાઓ ને આપની બીજી બધી પ્રવૃત્તિઓ મને લાગે છે કે બહારના વિસ્તારમાં ગુજરાતની બહાર ઘણી બધી થાય છે. ખાસ તો ઇન્દોરમાં મધ્યપ્રદેશની અંદર મને લાગે છે કે હા ખૂબ હા પ્રવૃત્તિઓ આપ કરો છો. જી તો એ 40 કોઈ હા એટલે એ કોઈ પ્રયોજન પૂર્વક થાય છે કે એ આપોઆપ જ એ બાજુ તમારું એ થયું. નહીં. એક વાત એ છે કે ગુજરાત ના લોકો કથા લેવા માટે જ્યારે આવે છે હમ તો મોટે ભાગે એવી રીતે આવે છે કે અમારે 4 મહિના પછી કથા કરાવી છે, અમારે 2 મહિના પછી કથા કરાવી છે. હા અને મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ ને રાજસ્થાન ને એ જે રાજ્યો છે એ બધા દોઢેક વર્ષ પહેલા એ લોકોએ સમય લઈ લીધા હોય. હા એટલે અત્યારે મંચ ઉપર તો મને ગુજરાતી સ્પીચ આપવામાં થોડું એ થાય છે, એટલે હા મારે હિન્દીની આદત પડી ગઈ. પડી ગઈ છે. બાકી જે વાત સેવાકીય પ્રવૃત્તિની છે એમાં એક મારું એક સિદ્ધાંત છે હમ કે જ્યાં પણ વિશ્વાસુને સારી ટીમ મળે હમ અને સારા માણસો હોય અને હમ પ્રવૃત્તિ શરૂ કર્યા પછી મને એનું ટેન્શન ન રહે, રાઈટ ત્યાં હું એમને પ્રેરણા આપી દઉં બરાબર. અને ત્યાં જ કરાવું. એવું નહીં કોઈને હું એ ન કહું મારા આશ્રમમાં 2 રૂમ બનાવવા છે ને તમે દાન આપો. હમ 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 મધ્યપ્રદેશના લોકો એમ કે મારે સેવા કરવી છે, હમ હું એમને એમ ન કહું કે ભાઈ તમે મારા આશ્રમમાં આવીને 2 રૂમ બનાવો. હું હમ એમને ત્યાં જ સેવા ચાલુ કરાવું બરાબર કે તમે તમારી જ ભૂમિમાં કરો, કરો. હા એમને રાઈટ દેખરેખ કરો. રાઈટ. એટલે અમારી પ્રવૃત્તિ આટલી બધી ઇન્દોરમાં તો ઘણી બધી છે. હમ
નર્મદા કિનારે પણ આપણું મોટું ક્ષેત્ર છે પરિક્રમાવાસી નર્મદાના, એ હા, હા. અહીંયા છે. પણ ઇન્દોરમાં તો ગુરુજીના નામથી રુષ્ટપુષ્ટ ધામ છે, જીમ છે, આખા મધ્યપ્રદેશનું સૌથી મોટું જીમ. હા. ઓકે. કેશવાનંદ બાપુ રુષ્ટપુષ્ટ ધામ અચ્છા. એવું હમ. નામ આપેલું છે. પણ હા, મધ્યપ્રદેશનું સૌથી મોટું જીમ છે. હા. યોગા કેન્દ્ર છે, ખેલ આખું ખેલ એકેડમી છે, હોસ્પિટલ છે. હા. વિદ્યાર્થીઓને માત્ર 100 રૂપિયામાં બોર્ડના એક્ઝામ માટે તૈયારી કરાવે. ટ્યુશન ક્લાસીસ એવડું. જેના ઘરમાં લેપટોપ નથી, વાઈફાઈ નથી અને મોટા હોલમાં લેપટોપ વાઈફાઈ એટલે એમનું હોમવર્ક કરવા આવે. બરાબર. એટલે એ બાજુ ઘણી બધી. અને નવરાત્રિ ઉત્સવ જે આપણો છે હા. એ સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે. હા. એને વર્લ્ડ રેકોર્ડ પણ પ્રાપ્ત થયો છે. અને એ ક્યાં થાય છે? મધ્યપ્રદેશમાં, ઇન્દોરમાં? ઇન્દોર, ઇન્દોરમાં જ થાય છે. બરાબર. ઇન્દોરમાં જ થાય છે. અને ઓછામાં ઓછા 8,000 દીકરીઓ એમાં રમે એક સાથે. એક સાથે. અને એને બધાને ડ્રેસ બી આપવામાં આવે, બધું ફ્રી. એને ડ્રેસ આપવામાં આવે, ચણિયા ચોળીમાં જ બધા રમે. કોઈ પણ પુરુષ અંદર ના હોય. ઓકે. અને કોઈ પણ બહેનો આવી જાય એમ પણ નહીં. અને જેને ટ્રેનિંગ લીધી હોય 2 મહિના સુધી, એ જ બધી બહેનો હોય. પણ રમવાનું, આવવાનું નિઃશુલ્ક, જોવાનું નિઃશુલ્ક. ઓકે. અને રોજ 50,000 થી 60,000 લોકો તો બહાર ભોજન કરતા હોય. જેટલા પરિસરમાં આવે બધાને ભોજન ફ્રી હોય. અને એ ઠીક છે, ખવડાવું પીવડાવું એ એક વ્યવસ્થા અને પૈસાનો ખેલ છે. પણ મંચ ઉપર કોઈ ચપ્પલ પહેરીને ના ચડે. અને ફિલ્મી ગીતની ધૂન પણ ન વાગે, ગીત તો ન ગાવામાં આવે. તમામ આપણા પરંપરાગત જે ગરબાઓ છે તે જે જ. લોકો એમ કહે છે કે આપણે એમ બીજા નાચ ગાન નહીં કરીએ તો લોકોને નહીં ગમે, એ ભ્રમ છે. ભ્રમ છે તો આપણે દોરવા પડે લોકોને. જી, આજે અમે સાબિત કરી દીધું કે 50,000 લોકો ત્યાં 8 વાગે પહોંચી ગયા હોય, 7:30, 8 વાગે જગ્યા લઈને બેસી ગયા હોય. ત્યાં અંબાના ગરબા જ ગવાઈ રહ્યા છે, બીજું કઈ છે જ નહીં. કોઈ ગાયક પણ આપણો સમય હવે આપણો સમય હવે પૂરો થવા આવે છે. મારે છેલ્લા નાનકડા 2 પ્રશ્નો પૂછવા છે અને પછી આપણે સમાપન કરશું. આપને બાળપણને જો એક જ વાક્યમાં આપના બાળપણને સંબોધવું હોય તો કેવી રીતે સંબોધો? એક વાક્યમાં તો ભગવાનની કૃપાનો અનુભવ. વાહ વાહ. કારણ કે મને ત્યાંથી જ કૃપા દેખાણે છે, 8 વર્ષની ઉંમરથી. અને બીજો એક નાનકડો એને જ લાગતો પ્રશ્ન કે આ જીવનની આપની આ લાંબી વિશાળ યાત્રા પછી હૃદયમાં હજુ એ બાળ સહજતા જીવંત હોય એવી અનુભૂતિ થાય છે? બિલકુલ, બિલકુલ. ગુરુ મહારાજે મને જે રૂપમાં જોઈ છે, હું આજે મને એવડી જ માનું છું ને એવડી જ અનુભવું છું. વાહ વાહ વાહ. સો મારી બહુ જ આભાર આપનો. તમે મારા કાર્યક્રમમાં આવ્યા અને મારા અસંખ્ય શ્રોતાઓના આજે જીવનને ધન્યતા અનુભવશે આપની આ વાતો સાંભળીને. અને એકદમ સહજતાથી આપે મારું આ આમંત્રણ સ્વીકારી લીધું. આપને મળવા આવ્યો ને 10 મિનિટમાં તો હું એકદમ રાજી થઈ ગયો કે સરસ, ચાલો આપની સાથે વાત થશે. અને એક બહુ જ આનંદની વાત કરું તો લગભગ 20-25 વર્ષ પહેલા જ્યારે હું ઇન્ડિયામાં સ્થાયી હતો, 25-30 વર્ષ પહેલા, ત્યારે મેં ક્યાંક આપને સાંભળ્યા હતા રેડિયો પર કે ટીવી પર જ આપની કથા કે એવું કંઈ. ત્યારથી મારા મનમાં એ વિચાર દ્રઢ હતો કે ક્યારેક, ત્યારે આ ખબર નહોતી પણ એમ હતું કે માના દર્શન કરવા તો જવું જ છે, માને મળવું છે.
પણ આ યોગ પણ આપોઆપ ઊભો થયો અને આપ મારા કાર્યક્રમમાં પધારે. ખૂબ ખૂબ આભાર માળી. ખૂબ 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 આભાર. ખૂબ ખૂબ આનંદ થયો આપને મળીને. ખૂબ આનંદ. ધન્યવાદ આપને. જી જી જી. માં કનકેશ્વરી દેવીજીનું નામ હજારો લોકોના હૃદયમાં પ્રેમ અને આદરથી વસેલું છે. તેમના આધ્યાત્મિક પ્રવચનો, સમાજ સેવા અને ધર્મના ક્ષેત્રે કરેલા સત્કાર્યોને માટે તેઓને અનેક સન્માનો મળ્યા છે. પરંતુ માં તો કહે છે કે સૌથી મોટો પુરસ્કાર તો લોકોના ચહેરા પરનું સ્મિત અને જીવનના સુખ અને શાંતિ છે. તેમની ધાર્મિક ફિલસૂફી અત્યંત સરળ છે. સર્વે ભવંતુ સુખિનઃ. માની આધ્યાત્મિક શિક્ષા જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શે છે. તેવું કહે છે, ભગવાન મંદિરમાં નહીં પણ દરેક મનુષ્યના હૃદયમાં વસે છે. સેવા, કરુણા અને નિસ્વાર્થ પ્રેમ એ તેમના જીવન ફિલસૂફીના મુખ્ય સ્તંભો છે. માતાજીનો સંદેશ સ્પષ્ટ છે. બાહ્ય સાધનો કરતા આંતરિક શુદ્ધતા વધુ મહત્વની છે. કેવી રીતે સાદગી, તપસ્યા અને સમર્પણથી વ્યક્તિ મહાનતાના શિખરે પહોંચી શકે છે, એ દર્શાવતું તેમનું જીવન એ પ્રેરણાદાયક કથા છે. માં કનકેશ્વરી દેવીજીના આશીર્વાદ સાથે આપણે આ સંવાદ અહીં સમાપ્ત કરીશું. આવતા સપ્તાહે ફરી મળીશું આવી જ કોઈક પ્રેરક નવી કહાની સાથે, નવી પ્રેરણા સાથે. ત્યાં સુધી આપ બધા સ્વસ્થ રહો, પ્રસન્ન રહો, સુખી રહો. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी